કડવાજીને ખવડાય ને હવે ગોમમાં હેડ્યો કડવાજીને ખવડાય નહીં તો કોઈ સમજણ ના પડી. એટલે આ કડવોજી મારા ઘેર આવ્યા હતા બરોબર. મને કે થોડું ઘણું ખાવાનું પડ્યું તો હાલો તે એને થોડું ખવડાયું અને હવે હેડ્યો ગોમમાં. તમને કડવાજીને ખવડાય ના તો સમજણ ના પડી મને તો હજી વાતમાં. એટલે આ કાળા તું ચો રહી તને ખબર નહીં લે હે કડવાજીની દુબળી દશા આવી ગઈ. શું વાત કરો બા? દાણા ખાવાને ફફહી. ઓહ એવી દશા આવી ગઈ ભાઈ? એવી દશા આવી શિખરી એને હું કરમ કરે હી ને મને માતાના ખાવાને ફફ પડે તો મારા ઘેર આવીને એને ખાવાનું માગ્યું તો મેં એને આલ્યું. ઓવા ના ના સારું કર્યું. આવી પરિસ્થિતિ વળી ખવડાવો એટલું સારું કહેવાય. ભગવાન તમારું સારું કરે. હા સેવાનું કામ કહેવાય. અરે સેવાનું આ સેવાનું જ કહેવાય ને તાણા. અત્યારે કોણ ખવડાવો કો હાડો? કોઈ ભાઈ ખવડાવતું નહીં. આ તો આપણે હારા કહેવાઈએ કે આપણા ગામના કડવાજીને આપણે ખવડાવીએ. ના ના તમે ખવડાવી ને સારું કહેવાય. આવું પુણ્ય કરતા રહો તમે તાર. હા હવે તો પુણ્ય જ કરવું છે હો. એ આહો એ આ પતરા ફોડી નાખો તમે એટલા. પણ ફોડી તો નહીં ને એટલે આ ગુંસળા ના પાડે. સેવો પાડી છે ખાવા માટે. સેવો પાડી છે ઓવા બરોબર. ના ના સારું કહેવાય હો. સેવો પાડી ખાવા તો થાય ખબર વારમાં. ઓવા એ તો મારા ખાવા માટે પાડી. બે હા તો અમે શું કીધું અમારા ખાવા પાડી તમે. ના ના એ તો કોકદાર આવજો ખવરા છે ના પાડી. આ બાજુ આવો તમારું કોમ છે ભાઈ. હાય બોલો બોલો હું કોમથી આયા? યા ચંપુલાલ હા ગામના કોઈ સમાચાર લીક નહીં ભાઈ? ગામના સમાચાર હા એ બધી પંચાયત તમને આલી મારો લેવા હો રાખવા પડી. ગામના સમાચાર એ નહીં કદાચ છે ને તો તમને ખબર હોય તો. ના ના આપણને કોઈ ખબર નહીં. તમને કોઈ ખબર હે? ઓ મને ખબર છે પણ કહું કે ના કહું? કોકા ભલા મોણા નહીં કેવું રહેવા જ. એટલે કોકા યાર કેવા આયા હો તમે વળી? એક તો સ્પેશિયલ કેવા જ આવ્યો હું. હા. પણ હવે તમને કહી દઉં પેલા કડવોજી નહીં ઓવા એને હું ખવડાવીને આવ્યો. કોઈને હાથ ભાઈ ના શક્યું તમે ખબર ના આયા? હા ના ના હાથ તો કોઈએ પાજ્યા નહીં. તાણ પણ હમણાં છે ને હા એની પરિસ્થિતિ દુબળી થઈ ગઈ. દુબળી થઈ ગઈ? ઓવા એટલે વાગી કોકા યાર જે હોય. એરા મારા ઘેર આવ્યા હતા બરાબર. મને કહે થોડું ઘણું ખાવાનું પડ્યું હોય તો આ લો. તે હવે ગામના એને કોણ ના પાડા ભૈયા. તે મેં એને ખાવા આલ્યું ખવડાવીને પછી હોય આવ્યો. હવે વિચાર કરો એ ધણીને પૈસા ટકે કેટલું દુઃખ હશે. તાણા એ મારા ઘેર ખાવાનું માગવા આવ્યો. એ બા તમે ગપ્પા ના માર્યા. કડબુજી એવા નહીં યાર. અરે ગપ્પા નહીં મારતો મને માતાના હાથું કહું યાર. પરિસ્થિતિ ડૂબળી થઈ ગઈ. એને જિંદગીથી હારી ગયો. ખાવા નહીં ફોફહી હવે તો. ના ના યાર હું નહીં માનતો કડવાજીને આવી દશા આવે યાર. તમે કોકનું ખરાબ કરો તો તમારી દશા કેવી આવે? પણ કડવાજી કનું ખોટું કરી યાર? અરે આખા ગામનું ખોટું જ કર્યું છે. એ કડવા કાગડા એ તો તા પણ તોય પણ કડવાજીને આવી દશા ના બીજું હોય યાર. કડવાય તો મારું ખોટું કરેલું છે તોય હું હારો કેવો કહીને ખાવાનું આલ્યું. એવું? ઓ વાહ હાવ પટી ગયા? હા હવે પટી ગયો. પૈસા ટકે પટી ગયો. ખાવાનું જોન તો માગતો થઈ ગયો. એવું? ઓ વાહ તારે આ તો જબરજસ્ત કરી યાર. જબરજસ્ત થાય જ કે ભાઈ. એટલે હવે છે ને તમે જિંદગીની અંદર નિયમ રાખી દેજો કોઈનું ખોટું કરવું નહીં. આવી દશા આવે. ના ના હું તો અમે કોઈનું ખોટું નહીં કરતો. આપણે કોઈનું ખોટું નહીં કરતા. હા આ તમારે સમાચાર આલવા આવ્યો હતો. એવું? ઓહો ના કશો વાંધો નહીં. યા હારા કરમ કરવાના બીજું દું નહીં કોઈ. હા સારા કર્મ કરો તો સારું ફળ મળે. બરોબર. ખોટા કર્મ કરો તો ખોટું ફળ મળે. શિવર વધુ ખાઈ જો. અલ્યા એ અત્યારે ચોકન શિવર છે યાર. તમે એકલા ખાજો અમારે તો કોઈ ખાવી નહીં. ના ના બે વાગે ચા મૂકું યાર. ચાય પીવો નહીં ભાઈ. એવું? ઓ આ ગળું યા બગડ્યું. પાણી આલ. પાણી નહીં પીવું. એવું? ઓ હા તો આવજો તાણો. એ ગુંજી એ ગુંજી બાર ભાઈ. આવ બા. ઓ આયા. રોડો ઘરમાં પંખે. ના ના પંખાની હવા નહીં ખાવી ભાઈ. ગરમ લાઈ આવતી છે હવે. હવે બાર બી આવું છે મારે. બસ દેવું. પાણી લાવજો. પાણી પીવા આવ્યો. આ લાવ. હા હા
શું આ ઘરની ગરમી પડે છે, વરસાદે આવતો નહીં. લો બા પાણી પીઓ. રીત લાયા તને તો બાટલો ઓછો થવા જતા ને હો, પૂરેપૂરો ભરીને મેલો તમે તો. બીજું કરવા લાયા છું, ઠંડુ પાણી કરવા લાયા હતી. હા એ વાત સાચી. અંદર બાટલા હવારે ભરીને મેલી જ જાય, ઠંડુ એમ થઈ જાય ભાઈ બપોરે પીવાનું. હું કહું કોઈજી, હા આ જમાનામાં કોઈનું ખોટું ના કરાય હો. ચમકુને ખોટું કર્યું, ખોટું કરીએ તો ભોગવવા દાડો આવે. પણ અમે તો કોઈનું ખોટું કર્યું અમે ભોગવીએ. ખોટું તો તમે નહીં કર્યું કે મુએ નહીં કર્યું. તો પછી કર્યું કોને ખોટું? કળવાય ચમ કળવાય કોઈ ખબર ના પડી. કળવાય કોકનું ખોટું કર્યું છે ભાઈ. ત્યાં અત્યારે તમે જોવો ને તો ખાવાને ફોફહી. ઓહો ખાવાના ફોફાઈ. ઓ ભાઈ મારા ઘેર આવ્યા તો મને કે મને ખાવાનું આલો. તે મારા ઘેર ખાવાનું પડ્યું તો મેં વળીને ખવડાવ્યું. ઓહો એટલી તકલીફ આવીને પડી બાપડા. બહુ તકલીફ આવી છે. હવે વિચાર કરો, મોણા ઘેર હારું હારું લાઈન ખાતા તો અને અત્યારે પરિસ્થિતિ કેવી ખબર? હા. દરેક ના ઘેર જઈને માજીને ખાવા. એ તો એવાની કરમ કરતી છે, કરમ કરતી એવાની નડતી છે. પેલાના કરમ કરેલા છે ને એ અત્યારે ભોગવવાના દાડા આયા છે. ઓ વાહ, પણ આ તો હદ વટી ગઈ યાર. કોકના ઘેર માજી ખાઈએ શું લાગે લે? ના હારું લાગે માજીન ખાઈ ના હારું લાગે કે ભિખારી. હા, ઈને ભિખારી જ કહેવાય માજીને ખાઈ. ભિખારી જ કહેવાય ને માજીન ખાય તો. હાલ હાલ ભાઈ બેહો તમે હો. ચમ બેહું નહીં ચા મેલું. ના ચા નહીં પીવા ગરમીનો હો. એ હારું હો. હા. આવતા પીવા જતા આયા તો. આવતા જતા રહીયો પાછા. હા હા કશો વાંધો નહીં હો. એ હા. ગરમી પડે છે એકદમ નો ધરાઈને વરસાદ થઈ જાય ને તો શાંતિ થઈ જાય. હોત પડવાય તો ગરમી ઓછી થતી નહીં. હા કપૂરજી, હું કહી રહ્યા છો? ચમ આવું કર્યા? ઓહો, બાના ઘેર નાસ્તો કરવા જોઈએ તમને કોને કીધું? હા પલટી વેલા આવી ગયા ને હા. તે મારા ઘેર નાતો કરવા લોદ આવી હતી. એવું તમે મારા કીધું? ઘેર નાતો કરવા આવો, અમાર પલટી વેલા નહીં અમે જીવતા આવીએ તમારા ભાઈબંધ. હા હા હા, તમે જીવતા ને અમે ચો ના પાડી. અલ્યા તારી આ કૈડાએ આ કપૂરજીને ચમ આવું ભળાયું છે? બીજું કોઈ કીધું તું? ના બીજું કઈ નતું કીધું, આટલું જ કીધું તું. મારી પડતી વેળા આવી હતી, હું ઈવન ઘેર રોજ નાસ્તો કરવા જઉં એમ? ઓય ઓય એવું કહેતા હતા. એવું કહેતા એમ? ના ના, ઈવને મસ્કરી કરીએ છે ભલા મોણા. અમાર તો કોઈ પડતી વેળા આવી નહીં, પણ બાની તમને ખબર હન મસ્કરી કરવાની ટેવ છે. મસ્કરી નહીં, રીતા લઈને કહેતા હતા. રી ચડાઈને કહેતા. મારી વાત સાંભળો, ઈવનની વાતો મગજમાં લેતા નહીં. એ તો હુંનું હુંએ બોલે જઈ. એ બધું ખોટી વાત છે ભલા મોણા, એવું કોઈ નહીં. હારું હારું લે તો. હો? દવતાનમાં બધા જ દવાનું દઉં. એ હારું. કરિયાણું લાવવાનું દઉં. હા કરિયાણું લેતા હો હા, તમે. મારા ઘેર નાતો કરવા આવજો તમને કહું. અલ્યા એ જ કહું ભલા મોણા, એ તો મસ્કરી કરીએ છીએ, બધું મગજમાં ના અરે હું રાખતા. દવતા નહીં. આ કપૂરજીએ બા જેવા ઉતાવળિયા હી. કોઈ વાત વાપરતા નહીં, પણ મારો ઓછો આ કઈડો કેમ આવું ભણાવતો હશે? હા કાળા, ઈ બાજુ ખાવા ઉપડ્યા. કેમ કાળા આવું કહી રહ્યો હી? તાણે તમારે તો બધી પરિસ્થિતિ અવળી થઈ ગઈ હાવ. કેમ આવું બોલી રહ્યો લે? તને આવું કોને કીધું? કડવા બા, મને તો બાએ કીધું તમે બાના ઘેર નાસ્તા કરવા જો તો મારા ઘેર તમે ખાવા આવતા હોય તમને કોઈ ના નહીં પાડો. તમે ક્યાં હોય બન્યા રહો બસ. ઓ બાએ તને આવું કીધું એમ? ઓવા અલ્યા તારે આ કૈડાના જ શું થઈ ગયું હતું કે આવું કેતો ફરસ જોતો મારો ઉડશો? એ કડવા બા, હા તમારી ઘરની દુબળી દશા થઈ ગઈ હતી હાવ આવી. અલ્યા કાળા એવું કોઈ નહીં, બા કદાચ તારી મસ્કરી કરી ગયા છે. કડવા બા, એવું ખોટું તો ના કહી દે રે મને. બાએ એવું કીધું તું? ઓવા કે હાવ ભિખારી થઈ ગયા અહીંયા તો. ઓ હું ભિખારી થઈ ગયો, હું ઈવન તો નાસ્તો કરવા જઉં એમ? ઓવા અલ્યા ગંડાળ રે ને હા. મસ્કરી ના ભરેલા તું ક્યાં નહીં ઓળખતો? ભલા મોણા એરા હોવા વાત કરી એમાં 99 વાત ખોટી હોય અને એક જ વાત સાચી હોય. ઈવાની બધી વાતો મગજમાં નહીં લેવાની. જો મગજમાં લેવા તો જો તો વિરોધ વરસો તમે. એ વાત તમારી હાથી. આ તો મને કીધું હતું એટલે મેં તમને કીધું તમારે ખાવાનું થાય ને તો મારા ઘેર પહેલા કહેજો તમે. અલે ના ના, હવે ખાવાની વાત ભલા મોણા તદ્દન ખોટી છે. તું જો મગજમાં લઈ પડી આ બધી વાતો. એવું એમ? હુઆ એ તો અમાર હરખાઈ નહીં એટલે મારી મસ્કરી કરી ભલા મોણા, સમજો તું? એ હાર કરો. આ બધું મગજમાં ના રાખતો. મારો કોઈ વેળા નહીં આવી, હું કોઈ ભિખારી થઈ નહીં ગયો. આ તો મને કીધું ને એટલે મેં તમને કીધું. હા હા હો, હો. પણ મેં કીધું એ તું મગજમાં ફીટ બિહારજે. એ આહો. એ હા. અલ્યા કૈડાને શું કરવાનું? મારા ઓછું હેજી વેજી તો આવું કહેતો ફરા.
જવા દે ને હવે એના વાદે ચો એને બોલતો ફરું એને બોલે પોકાય નહીં મારો ઓળખ્યો હમણાં હાલ કહેવા જાઉં કે મેં તો મશ્કરી કરી હતી એને બીજું ત્રીજું શું કહેવાનું ખબર જ પડતી નહીં પણ તોય ભેળો થાત હું અને આ વાતનો ઠપકો આલે એ કળવાજી, હા ગોવિંદજી આ બાજુ જો આવું બોલો ગોવિંદજી તમે ભલા મોણા જેના ને તેના ઘેર ખાતા પર સારું લાગે યાર. આ તમારો ભાઈ જીવે છે મરી નહીં ગયો. ગોવિંદભાઈ ના ઘેરે બાયણું ખાવ કો કે ગોવિંદભાઈ મેં પૂછ્યો મને ખાવાનું તો તમે જેના ના પાડું એ મેં કુના ઘેર ગાધું બાના ઘેર બીજા કોના ઘેર કાઢું હોય વળી? ચમ બાના ઘેર કેમ તમારે હાવ તંગી આવી ગઈ છે પછી બેહી જઈ? અલા પણ તમને કોને કીધું મેં બાના ઘેર ગાધું મને બાએ કીધું કે કળવાજી હાવ ઢેકણે થઈ ગયા. કળવાજીને ખાવાના ફોફો હે મારા ઘેર જ મેં ખાવાનું આલ્યું. ઓહો બાએ એવું કીધું ઓવા કે આવતે મને પાણી પીવાને તકલીફ પડી ગઈ હે. પાણી કે માજીને પીવી વાત સાચી હારી? અલ્યા કેડા તારું જાય તારું મારો ઓળશે આ હુંનું હું ભણાવા એટલે હું વળી કહું મગજમાં લેવું નહીં પણ આ તો આખા ગામમાં પૂંચી વળ્યો હો હે હા હાવ કે ઢેકણે થઈ ગયા તમે? ના રે હું કોઈ ટેટણે જેવો નહીં ભલા મોણા હું તો હતો એમ ને એમ જ છું આ બા કદાચ તમારી મસ્કરી કરી જ્યા છે ના ના બાએ મસ્કરી નહીં કીધી. બાએ મને કીધું કે કળવાજીને તકલીફ પડી. કળવાજી મારા ઘેર આવ્યા. કળવાજીને મને ખાવા ના આલ્યો. ઓહ આટલી હદે કીધું તમારે ઓહો લો પાણીનો ભલા ભલા કપડાં કરો. તમારો ભાઈ જીવે છે મરી નહીં ગયો. ગમે ત્યારે જરૂર પડે તો પાણીનું ખખડાવવાનું મારું. મારા ગુરુજી એવી કોઈ હાવ જરૂર પડી નહીં અને હું કોઈ બાન ઘેર ખાવા જ્યો નહીં આ બા તમારી મસ્કરી કરતા લાગી બીજું કોઈ નહીં ના ના કશું પણ મારે ઝઘડા કરવા નહીં મારા એના હોમું પડવું નહીં એ મારો ઓછો વાલે વંગાલ લેતો ફરે મારા જતું કરવાની ભાવના હા ના મારો ઓછો આ હું ભણાવવા મેં એનું હું બગાડ્યું તમારે તેમ ભલા પણ આવું તો કરવાના આવો કો. અલ્યા પણ મેં શું કર્યું એને ઘેર જઈને જો ખાવાનું આવો હ અલ્યા પણ ભલા મોણા ચોય ખાધું નહીં મેં તો પછી એને મને એમને કીધું હશે. અલ્યા હાવ એમને એમ જ કીધું છે તમે એને ક્યું નહીં ઓળખતા એ રડો એ ખોટું કહેતો ફરા ભલા મોણા બીજું કોઈ નહીં આ હમણાં ને હા. થોડા દાડા પહેલા બોલ્યો તો એટલે કદાચ એની રી ઘટતો છે બાકી આ તમે જે વાતો કરી ને એ હાવ ખોટી હી એવું તો નહીં ને? ના બિલકુલ એવું નહીં અને ભલા મોણા ભગવાન માતાજીની દયા છે મારા તો અને નહીં કદાચ એવા દાડા આવી ને તો હું એના ઘેર ના જઉં તમારા જેવા સમજુ મોણા ના ઘેર આવું તમે કેમ સમજતા નહીં યાર કેમ એની વાતોમાં આવી જાઓ ભલા મોણા એ કોઈ એ બધું સાચું હોય છે મને તો બાય કીધું મારા મને કેવું સાચું હશે. મુકો ઓને ત્રીજી દિન ચમ પડતી આવી જાય સુબાની. ના ના કોઈ પડતી આવી નહીં લ્યો મારે પાણી પીવું નહીં હું જાઉં મારો કોમ છે હો એ હારું હો. એ હા અને એવું લાગે ને તો ગભરાવાનું નહીં. આપણું ઘર ખોલવાનું ચિંતા ન કરે. હું ઘેર જ છું. ગભરાવાનું એવું કીધું. હા હા તમારું જ ઘર ખોલે હોય એવું હશે તો એ હા. અલ્યા કહેલો મને હેજી વેજી જેમ જો તો નેચું બતાવે એવું કરસ એટલે મારો વાનો કરવું હું કશો વાંધો નહીં હોજે જાઉં એના ઘેર ઠપકો લે આવું આવું થોડી ચાલતું હશે ગણવાજી હા હા ચંપુલાલ એ આવો બોલો બોલો આવો ચમ યાદી ગયા છો ભલા મોણા. બેહો ના રે અમે તો કોઈ યાતા નહીં ભલા માણસ હું કઈ યાતે અલ્યા ભલા મોણા તમારે કોઈ ગભરાવાનું નહીં. અને મારી વાત સાંભળો. હા 2 ટાઈમ ખાવાનું માર્ગીએ બરોબર. અને સાંભળો આપણે એક ભૂવો કોન્ટ્રાક્ટમાં છે. તમારે બધું દુઃખ કાઢી દે. હા તમારી બધી જે જતી રહી વેળા હતી ને એ પાછી આવી જા. ચંપુલાલ ભલા માણસ હું કે તમારા ઘેર ખાવા આવું અલ્યા તમે હવે ચિંતા તમારે નહીં કરવાની. 2 ટાઈમ મારા ઘેર કોઈ ઘેર જવાનું નહીં. હું કીધું અલા પણ હું હાથે કમાઈને ખાઈ કું મારું કા કોઈને ઘેર જવું પડે અને મેં એક નોકરી ઉતી રાખી તમારા માટે. કોઈ ઘેર ખાવા જવાનું નહીં અને કમાઈને આપણે ખાવાનું. એટલી ઘર તાજુથી મારે ઘેર ખાવાનું બરોબર. અલા પણ તમે ભલા મોણા તમે હાવખે આવું કહી રહ્યા હો મારા ઉકા જેના ઘેર ખાવા જવું પડે ભલા મોણા માર તો એ રૂપાળો ધંધો છે ધંધો કરું કમાણી કરીને ખાઉં છું અલ્યા ભલા મોણા માગી ખો નાર લાગે તાણ યાર. ચંપુલાલ આવું કહી રહ્યા ભલા મોણા મેં તો માજીને જાદું અલ્યા યાટો ના પેલા બે હોય ગયા તમે કોઈ હેડ તો નહીં ભલા મોણા તમે હાવ ખોટી વાત કરો ભલા મોણા આવી રીતે સહન થતું છે યાર અલ્યા બા કઈ ગયા મને યાર વાત કરો કોઈ. કહેવાનું કરું અને મારું જીભું આરામ કરી નાખ્યું છે હું વળી જતું કરવાની ભાવના રાખું છું એમાં મારો ઓળશે આ જોન તો આ હું પૂંચી વળ્યો છે એની જ વાતો હોમી આવી છે પણ આવી સહન કરવાનું થતું નહીં આવી કાયદેસર લડી લેવું છે આવી મોરે મોરો લડે એના
બાએ કીધું ઈ ના આવું તમારે? બા કહેતો કે હાવ પટી ગયો કે ગમે ત્યારે ટૂંપો ખાઈ એટલે હું તમને સહારો આલું યાર. ના ના ભલા મોણા ટૂંપો ખાય કયડો મારો હું કા ટૂંપો ખાવો પડે માર તો રૂડો રૂપાળો એ ધંધો છે ને ભલા મોણા મારા કોઈ વેળા વેચાતી નહીં કોઈ પટી ગયો નહીં સાચું બોલો યાર. સાચું જ કહું મારા હું કા ખોટું કેવું પડે આ કયડો ખોટું કરતો ફરા ભલા મોણા તમે મારા હંગા છેડજો તમને મુઢે કરાવું છે લે હેડો આવું એકલું તમને નહીં આખા વાહમાં ઈને કીધું છે એટલે બીકના મારે ના બોલતા સાચું બોલો જે હોય યાર. મારે મારા હું કા બીકના મારે બોલવું પડે મારા ભલા મોણા એવી કોઈ બીક છે જ નહીં તમે ચંપલ પહેરો આજ કયડાને જોડે મુઢે કરાવવા લઈ જવાય તમને એકલા નહીં ગોવિંદજીને ને કપૂરજીને બધા લઈ જવાય લે હેડો એટલે બા ખોટું બોલા. અલે આખા વાહમાં આવી ખોટી વાતો ફેલાઈ રહીને એટલે આ તારી ઉભા હું આવું એકદમ ગાદો. આ મારો ઓળખ્યો હું વળી કહું આના વાદે કોણ માથાકૂટ કરે ને મારો ઓળખ્યો જપતો નહીં આખા ગામમાં આવું કીધું ઈને તમે જુઓ તો એવું છે? ઓય લે હેડો લેડો. આ બાજુ આવો ગોવિંદજીને લેતું જવાન હ ગોવિંદજીને આવી વાત કરી પેલા મોણ ગોવિંદજી એ ગોવિંદજી હા બહાર આવો તમે બહાર આવો ચમ કરો તરત પાછા આયા અલા બધા મોણા પાછા આવવું જ પડે ના કહેડો તમને કીધું ને હા. એવું આખા ગામમાં પૂછ્યો હાવ ખોટું બધાને કહી દીધું ઓલે ઓવાને કીધું છે તમને કીધું છે કપૂરજીને કીધું પેલા વાહમાં કાળાને કીધું છે ચોય બાચી રાખ્યું નહીં અને આ વાત હાવ તદ્દન ખોટી ભલા મોણ પણ હું વળી કહું જતું કરવાની ભાવના રાખવા દે એના વાદે તો વાળે વંગાલ લઉં એમ કરીને બધાનું વાપર્યું ને તો હું જતું કરતો હતો પણ મને તો આખા વાહમાં કીધું ભલા મોણ આ બધું ના ચાલે ને જે હોય સાચું કરાવવા ખોટી ખોટી અફવા ફેલાવા ચાલતું હોય છે તમારી આબરૂ જાય આ ચંપુલા નહીં મુઢે કરાવવા લઈને છેડો હું તમે મારા હંગા છેડો આ ઉરો હેડ હેડો હાવ ખોટું કેતો ફરા ભલા મોણા વેળા ઉપર એની વેચાઈ જી આ દાડા ઉધી ઓડીમાં બહાર આવી ગયો હઈ રે ના જેમ છે એમ તેમ જ ઓળી છે એને પ્રગતિ થી દે અમે થવાની નહીં તો પછી ભલા મોણા આવી રીતે કોકની વાતો ફેલાવા લે હેડો મારા હંગા એ કપૂરજી આ બોલો બોલો કરવાની યાડો મારા હંગા ચોકન તે બાના ઘેર ચાલ ચમતે તમને વાત નથી કરીને રસ્તામાં કે કોઈના ઘેર નાસ્તો કરવા જવું મારી પડતી વેળા આવી જી હા એ બધી વાત ખોટી છે તમને જે વાત કરી ને એવી વાત વાવાને કરી હતી આવ ખોટું ભૂંચી રહ્યો કહેડો એટલે બધા મુઢે કરાવવા લઈ જવાય લે હેડો હેનો જલ્દી જઈએ લે હેડો તે લે હેડો હાલ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરાવી દઈએ આવી ખોટી વાતો કોકની ફેલાવા થોડું ચાલતું છે ના ચાલે ને ચાલતું હોય છે બોલાવો એ કંકોરા કંકોરા બાર આય તું બાર આય એ આવો કરવાજી આવો. નથી આબુ આ કે આવો કળવાજી અલ્યા તારા તો આઈને હું લેવાનું અલ્યા ભાઈ તમે કેમ ડાયરેક્ટ યાર મને મારવા વળગે લે ઓહ ડાયરેક્ટ ચમ મારવા વળજ્યા એટલે મારા હાથમાં હવાની ખણ આવે એટલે ખણ મટાડવા તને મારું આવો બાપા રે ખણ મટાડવા તને મારું છું કંકોરા હવે તો તારી વાતના પાર આવે તું ચોક જઈને હમાઈ જા ના હોય તો અલ્યા પણ મેં હું કરી ડાયરેક્ટ મને મારવા વળગે તમે અલ્યા તે હું નહીં કરી એ વાત કર ને હું કરી વાળી અલ્યા પણ વાત ચોખવટ તો કરો યાર અલે આખા ગામમાં તું એમ ભૂખતો ફર્યો હી કે કળવાજીની વેળા જતી રહી છે એ ભીખ માગી ભિખારી છે મારા તો નાસ્તો કરવા આવી છે હું ખવડાવું છું અલે આવું બધું તો ખોટું ફેલાવાનું આવે છે અલે તું તો મને ખવડાય નોંધો પડી છે તો આવી વાતો કરી ઓહો હવારે તો ખવડાવ્યું હો ભાઈ ઓહો ઓ તારી તમે ખાઈ ગયા હવારે. અલે ઉભા રહો ઠીક બેન અલે ઉભા રહો ભલા મોડા હું યાર તમે મારા હોમું તાચી રહ્યા છો હાલ વાતની ચોખવટ કરાવું ચાલ ને ખવડાવ્યું મને તે હવારે મેં કાધું લે આ ટેબલ ઉપર બેહીને જૂઠું બોલો હા સાચી વાત સારી અલે હવારે ખવડાય તું એની વાત કરી ઓવા જો શક નહીં અલ્યા ઉભા રહો હું વાતની ચોખવટ કરું પછી ભલા મોણો કોઈ બી વાત બોલજો તમે આગળ ઇંગ્લિશ ના બોલતા કોને હવારે મને કેમ ખવડાય તું ખબર હે હું અહીંથી રોડ ઉપર જાતો હતો ને આ તો તમે હવારે નાસ્તાના ટાઈમે આયા એટલે મારા નાસ્તો લાવવા પડ્યો રોટલા ખાવાના ટાઈમે આવ્યો જ ને તો 32 જાતના ભોણા પીરસી જત તમે ને ના ના બહુ થઈ ગયા નાસ્તા કઈક છે પણ હવે છે ને તમે ગમે ત્યારે આવો ને તો પેલા મારા ઘેર આવવાનું અને પછી અમારા ગામના સરપંચના ઘેર જવાનું હો હા હા વાંધો નહીં નાસ્તો ચાલુ કરો નાસ્તો ચાલુ કરો તમે કરો હા તમે ચાલુ કરો કંડાર! કોઈ મહેમાન છે ખું? હા કોઈ મહેમાન છે? વાભળાતું ને હે અલ્યા, હું વાભળાતું નહીં. એમ કહું છું કોઈ મહેમાન છે? ઓવે ઓવે તારી આ કડવો કાગડો મારા ઓળખ્યો ખરા ટાઈમે આવ્યો છે
જો હવે હું એને આવકારો નહીં આલું અને નાસ્તાનું નહીં કહું તો આ સરપંચના મનમાં કેવું થાય મારા ઘરની વાત લઈ જાય. આવો આવો એ બાજુના ગામના સરપંચ છી. ઓળખું સરપંચ આવો અમારા ગામમાં કોમ હતું સરપંચના ઘેર એટલા આયા હતા. એવું હોય એમ? ઓહો, અંદર ખુરશી પડી લાવો અને નાસ્તો કરો. તમારા ગામના સરપંચ મારા ભાઈ બંધ એવું છે એમ? ખુરશી પડી અંદર. ખરેખર મને માતાના આ સરપંચના એક વખત હાથ ઉપર લઈ રહેવા દે પછી મારું ગમે એવું કોમ અટકેલું હશે ને તો આ સરપંચ જોડે હું કઢાવરાઈ દયો. ભલે મારા ગામનો સરપંચ ના કાઢે પણ આ સરપંચને છોડવાના નહીં. ચો જેલા હેડો કે આયો કરો નાસ્તો કરો. ઓહો, સરપંચ માટે ખાસું લાયા હો કંટાળ તમે. ઓ સરપંચ સવારમાં એટલે નાસ્તો લાયા જમવાના ટાઈમે આવ્યો તો સારું હતું એમ. અમારા ગામના સરપંચ તમારા ભાઈબંધ છે ને? તમારા ગામના પેલા મનુજી મંત્રી નહીં એ મારા ભાઈબંધ છે. ઓવા આવી રીતે મને ઓળખી કળવાજી નામ લેજો ખાલી. એ મનુજીને મેલો સાઈડમાં ભલામણ આ સરપંચ આયા ઓ એની અંગત વાત કરો. ના આ તો ખાલી ઓળખાણ પાડી ભલામણ. નાસ્તો કરો. હા મારો ઓછો સરપંચ નહીં ખાતા એટલું તો મારો ઓછો કડવો ખાઈ જાય એટલે આ ચો ઓછો છે ઘાવકા ખાવા. આ પાકડા હા નહીં હો કંટાળ. નાસ્તો કરો. ખબર પડે કે નહીં હાથે કરીને હું ગામની આપણું ઓછું કરાવો ભલામણ. આવી રીતે એવું બથડે ખોવા કોક આપણા ગામની વાત લઈ જા ખબર પડે કે નહીં તમને તો કોઈ ના લઈ જાય ભલામણ ઈવન માટે નાસ્તો લાગ તમારા માટે લાયા બધા ભેગા થઈને નાસ્તો કરવાનો તમે આવી જાઓ. ખો ચાલુ જ છો. આ કરો ખો. એ તો ખાહી પતંગ તમાર જેવું ના હોય ને. નાસ્તો કરવા દેજો હો. હા તે મેં તો ના પાડી. સરપંચ તમે ખાવા પીવામાં પોચા પડો હો. ના પોતા કોઈ નહીં ખાઈએ જ ખાધું ચાલુ. પોચા જ છો જો આખી નાખી જલેબી જેવી જોવા. એ મને માતા ના મને પૂછ્યું તું સરપંચ ના ખવડાય તો સારું હતું યાર. આવી રીતે હું લેટવા વેળા કરી મને તું ભાઈ બેન ખાતે શરમ આવે હું તો હેડ્યો. હવે નાસ્તો હું લાવ્યો બરાબર સરપંચ ના ખાઈએ કી તો નાસ્તો પડ્યો ના રે તમે ખાવો પડે મારે. એટલે પણ આવા લેટવા વેળા કરી ભલા મોડા સરપંચ નો જીવ પાછો પડે એરા ખાઈ જોજે તું. એ ખાઈ તું સોના મને બેસી જાય તો યાર. સરપંચ ખો કી ખો આ ચાલુ હોય યાર તમે ખો. મના માતાના મના કરથી હું હોય ના આવ્યો તો સારું હતું. ખરેખર આબલું ની ભલા મોણા તે તો પથારી ફેવરી નાખી. સરપંચ લે હાડો મારા ઘર હોમું આબુ નહીં. ના ચોકદાર ફેર આવ્યો. આ નાસ્તો કરો. હારું તમે નાસ્તો કરો. હા. આ ઘેડો કોઈ આબરૂ ઓછી કરી રહ્યો મારો ઓળશો બથડે ને બથડે ખાય. જો આવી રીતે આર્યો ખાય ને તો હું એના જોડે બેહે ને તો મારી એ ભેગી આબરૂ જાહે. એના કરતી હાથવીને સટકવા દે. સરપંચ મારા કામ છે હું જાઉં હો. હા વાંધો નહીં હા, આવજો. આવજો. ફેરવા ના આવે તો આપણા ઘેર આવજો. અને એ બાજુ આવો તો આવજો. એ હારું હું તો આયો પણ તમે આવજો બા. હવે નાસ્તો કરો. સમજો. એટલા સરપંચની શરમે બે દોણા નાસ્તો મુઢા મેલ્યો તો બાકી વના ઘેર હું કોઈ ખાવા આવ્યો નહીં આવતોય નહીં. આ તો સરપંચને જોયા ને એટલે અહીંથી આ બાજુ આવ્યો અને એ કોઈ નાસ્તો કરવા નતો આવ્યો ઘેડા તેમાં. એ ઘેડા તને ખબર પડે છે કે નહીં પડતી? આવડી તો આબરૂ કાઢવાની આવે એ. અને આ મારી વાત કરી રહ્યો મને માતાના પેલા સરપંચ બેઠેલા ને તમે જુઓ બથડે ખાવા વળજેલો ને એને એવું હતું કે કળવોજી ખાઈ જાય અને હું રહી જાય. તે મારો ઓછો તમે જુઓ બથડા ભરીને ખાય ને તે મને શરમ આબા વળજી હતી તે હું રીત સર ઉભો થઈને હેઠતો થઈ ગયો તો. એટલે તમારી વાત ફેલાઈ છે. હું બથડે ખાઉં એ પેલા કડવો ગામમાં જઈને કઈ આવે એના કરતા જૂઠી વાત કરવાની હું જ ના ફેલાઈ દો પેલા. ઓહો એટલે હું તારી વાત ના કરું એ માટે થઈને આ બીકી તું આવી વાત ફેલાઈ. ઓવા અલા હું તારા જેવો ગોડો નહીં કોઈ તે બધા કણ વાત ફેલાવતો ફરું. ભલા મોળો મેં તો આટલા ને આવે ને એટલે એ વાતે ભૂલી ગયો તો પણ આ તે હાથે કરીને ચાવા કર્યા ભલા મોળો તને લગીને શરમ આવે કે નહીં લ્યા
મારી હા આવી ખોટી વાતો કરી ભલા મોણા મુચિયાદાર તારા તો વાટકો લઈને ખાવા આવ્યો કેજે. અરે કડવાજી એ તો મેં ખોટું કીધું તું ભલામણો, કારણ કે તમે મારી વાત ના કરો ગમો એટલે. મને માતાના ખરેખર આવી ખબર જ નતું હું એકણ આવતે નહીં. આ બધાને કે આ વાત હાવ ખોટી છે. આ વાત છે હાકે ખોટી છે બરાબર. કડવાજી તમને ખોટું લાગ્યું હોય તો માફ કરી. મારી પડતી આવી છે એમ કે પેલા મારી પડતી આવી છે. ના તમારી નહીં આવી. તો આ બધાને કેમ કીધું તે કે ઈવાની પડતી આવી છે મારા ઘેર ખાવા આવી છે? એટલે કીધું તો ખરી યાર, પેલો બથડે ખાતો તો એનું. અલ્યા પણ હાવખે આવું ના હોય ભલા મોણસ. તે તો યાર મને વગર વાતે ચાવો કરી નાખ્યો. ખવરામ ચાવા કર્યા તે. હા પણ એ તો હું એના મોઢે જ ના પાડું કે ભાઈ એ વાત ખોટી હતી. વાપડી લીધું ભાઈ. આપણી વાત થઈ ખોટી. ગયું સંતુષ્ટ તમારે? પડતી તો કોના અહીંયા તો ગલત એવા દૂનત હતી. આપણે તો ધાબા આલા ગલતી. તોય ભલા મોણા આપણે કોઈ દન કીધું હોય ને કોઈ ના. કોઈ દન નેચું બતાવે એવી વાત કરી આપણે? ના કદી નહીં કીધું ને આપણે તો. તો પછી એ ચમ સમજતા નહીં ભલા મોણા કોકની ઓછી ચમ કરો. અને આવું કોકે કીધું ને તોય ભલા મોણા કોકની આબરૂ જતી હોય ને તો કોક ઢોકા આવી રીતે જોડે રહીને ચાવા ના કરે. અને તમે થાકે વાત ખોટી છે તોય ભલા મોણા આખા ગામમાં ઢંઢેરો પીટો છો. યાર ભૂલ થઈ ગઈ, કીધું તો ખરી યાર. અલે દર વખત તમે આ ભૂલ કરી એમ કરીને છૂટી જો અને બીજા દાડથી હતું એમ ને એમ કરો છો. પણ યાર મારી વાત ના ફેલાય એ માટે થઈને તમારી આજે વાત. ફેલાઈ છે તમારી વાત. કોઈના કીધી હોત કો આટલા અમે એકેસી પૂછી જો તમારી વાત કરી હોય તો પૂછી જો. પણ તમારે તો આવું ચો કરવા, તમારે બથડે ચો ખાવાને આવતું તું તાણ. અલે એ મને જોઈને મને બધી ખબર પડે અમે કોઈ ગોડા છે ચોક તમને જોઈને યાર. તાણી. અલે તને એવું હતું કે આયો કદાચ ખાઈ જા. અલે મને તારા હાવ ભાવ ઉપર ઈ બધી ખબર પડે. ભલા મોણા આવો ભાવ રાખે ને તો તારા ઘેર 17 વિના મહેમાન આયા છે તો અહીં નહીં આવું પછી. એટલે પણ સરપંચ આયા હતા અને તમે આયા હતા, ભલા મળો કોઈ નાસ્તો ના કરે. પાઘડી જોઈને જ આયા તો સરપંચની પાઘડી જોઈને મેં કેટલા જ આ બાજુ આયા તો ને તારા ઘેર તો પગે ના મેલું ગયેલા. પણ યાર બથડે ના ખાવું તો એ નાસ્તો પડ્યો રે યાર. સમજતા અરે નથી. કોઈ ના પડે રે. તને એટલી બધી ભૂખ લાગી હતી સરપંચને જવા દેવા હતા પછી તું તાર બથડે ખાવું તું. સરપંચ જોઈને હું વિચારતા હશે કે સરપંચ તો કોઈ ના વિચારી. અલે હું ધૂળ ના વિચારી તારે કેવું છે? ભલા મોણા કોઈ બી મોણા તરત કળી જાય. હું ચમ તને તરત કળી ગયો તો? તમારે ખબર તો છે હોને ક્યારે ગમે એટલું ખાવાનું લાવે ને તો તમારે ઓના ઘેર અવાય જ નહીં, ખવાય જ નહીં આપણો. લે ગોવિંદજી હું ખાવાનું જોઈને નતો આયો. ભલા મોણા હું સરપંચને જોઈને આવ્યો તો પણ સરપંચને જોઈને હું આના ઘેર આવ્યો ને તોય છેવટે મારા ઓછાએ કાળી દૂડી મારા હાથમાં જલાયું આને. અરે યાર હવે બધું પટી ગયું યાર. કીધું તો ખરી કે મારી ભૂલ થઈ ગઈ. કહી દે આ બધાને કે આ વાત હાવ ખોટી છે મેં કરી. આ વાત ખોટી છે હો ભાઈ. શાંતિ થઈ ગઈ ભાઈ? હવે શાંતિ થઈ જાય આપણે તો. અને હજુ વિશ્વાસ ના આવતો થેડો મારા ઘેર બતાવું કે મારો ચોય પડતી આવી નહીં. ના યાર. તો પછી ભલા મોણા વાની વાત આપણે તો હો વનનું વિચારજો ને હો વખતનું પાકું કરજો. ઇમલી મોની વાતમાં આવી જતા નહીં. આ વાત કરે ને એ 99% ખોટી હોય છે. અને હવે જો મારી વાત કરીને તો આવી બનશે તારું એટલું યાદ રાખજે. લે હેડો લે.